નીરજ, ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી ઇનોવા કેપ્ટેનનો આઈપીઓ જે આવ્યો હતો, ફ્રેશ ઇસ્યુ હતો 320 કરોડનો, અને બીજો એ લોકોનો ઓફર ફોર સેલ હતો 250 કરોડ રૂપિયાનો. અને કંપની બેઝિકલી ફંડ રેઝ એટલા માટે કરવા માંગી છે, એ લોકોની જે એક પોતાની સબસિડરી એનું જે પ્રીપેમેન્ટ ઓફ ધી લોન્સ માટે સબસિડરી, બાકીની વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ અને જનરલ કોર્પોરેટ પર્પઝ છે. કંપની બેઝિકલી ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક થ્રુઆઉટ ધી વેલ્યુ ચેઇન છે. એનકા બધી રિસર્ચ છે, ડેવલપમેન્ટ છે, મેન્યુફેક્ચરિંગ છે, ડ્રગ ડિસ્ટ્રીબ્યુશન છે, માર્કેટિંગ છે, એક્સપોર્ટ છે. અને એનો જે કી સેગમેન્ટ છે એ લગભગ CDMO સર્વિસ છે. અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બ્રાન્ડને જેનરિક્સ અને રિફ્લેક્ટિંગ ડાયવર્સિફાઈડ બિઝનેસના મોડલમાં પર્ટિક્યુલર કંપની સંકળાયેલી છે. કંપનીનું પોતાનું પણ બહુ સરસ એક ઇનહાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે પોતાનું. અને ખાસ કરીને દેટ ઇઝ ધ રીઝન એ CDMO કસ્ટમર્સને વધારે એક્સપાન્ડ કરી શકે છે. અને બ્રાન્ડેડ જેનરિક પ્રોફાઇલ અને સર્ટિફાઈડ ફેસિલિટીઝ છે હિમાચલ પ્રદેશની અંદર એ લોકોની, જેમાં એ લોકોની GMP એટલે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ મળ્યું છે. WHO તરફથી પણ, EU તરફથી પણ GMPનું સર્ટિફિકેટ મળ્યું છે. અને એક નવું સેન્ટર એ લોકોએ ખોલ્યું છે અત્યારે R&Dનું, એક હરિયાણાની અંદર. આ બધા જે CDMOના જે એ લોકોના સર્વિસ છે એમાં લાર્જ સ્કેલ જેનરિક પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે કંપની, અને ડાયવર્સ ડોઝ છે એની પાસે. ઘણી ટેકનોલોજીસ છે, એમાં ખાસ કરીને નેનો ટેકનોલોજી એ કંપની પાસે છે, વિચ ઇઝ નોટ વિથ ઓલ ધ કંપનીઝ. કંપનીના ફંડામેન્ટલ્સ તમે જુઓ તો એના જે સેલ્સનો ગ્રોથ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એની જે રાઇઝિંગ વેલ્યુએબલ એસેટ છે, દે આર ઓલ ગ્રોથ. ઇવન રેવન્યુ ગ્રોથમાં તમે જુઓ તો લગભગ 2021માં એનું ટર્નઓવર હતું 410 કરોડ, જે વધીને લગભગ 926 કરોડ જેટલું 2023માં થયું છે. લાયબિલિટીઝ ડેફિનેટલી જ્યારે કામ થાય ત્યારે વધતું જ હોય છે. કંપનીનો પ્રોફિટ એન્ડ લોસનો તમે જો રેકોર્ડ જુઓ તો એ પણ સારી જ વસ્તુ છે, ખાસી વધી છે. લગભગ 2021માં 34 કરોડનો પ્રોફિટ હતો, એ વધીને લગભગ 667-68 કરોડનો પ્રોફિટ થયો છે. રિટર્ન ઓન નેટવર્થ ઇઝ ઓલ્સો ગુડ. કંપનીનું જે છેલ્લું 31 માર્ચ 2021નું ટર્નઓવર હતું લગભગ 410 કરોડ, એ 31 માર્ચ 2 વર્ષમાં વધીને 926 કરોડ જેટલું થઈ ગયું છે. અને એનો પ્રોફિટ આફ્ટર ટેક્સ તો તમે જુઓ તો લગભગ 34 કરોડથી વધીને 67-68 કરોડ થયો છે. કંપની તમે જુઓ તો થોડા ઘણા એના પીએસ કોમ્પિટિટર પણ છે કે જેની સાથે તમે કંપની આ કોમ્પિટ કરે છે. એના EPSની તમે જો સરખામણી કરો તો આ જે કરંટ ડાયલ્યુટેડ વેલ્યુએશન પ્રમાણે ઇનોવા કેપટેબ લિમિટેડ વિલ બી અરાઉન્ડ at the EPS of about 14 to 15. Return on net worth will be about 24-15 or 24-16%. ઓવરઓલ તમે થોડા ઘણા જે પીએસની સરખામણી કરો તો સુવેન ફાર્માસ્યુટિકલ્સ છે, ટોરેન્ટ ફાર્મા છે, અજંટા ફાર્મા છે, એરિસ છે, ઇન્ડોક્યોર રેમેડીઝ છે, જેબી કેમિકલ્સ છે, લોરન્સ લેબ છે, નાટકો ફાર્મા છે, વિડલાસ બાયોટેક છે, ઇન્ડિકો રેમેડીઝ છે, એ બધાની સરખામણીમાં મને લાગે છે કંપનીનું જે પર્ટિક્યુલર પરફોર્મન્સ લુક્સ વેરી ગુડ. લગભગ આ કંપની 144 કરોડ રિપેરમેન્ટનું યુઝ કરવાના છે અને બાકીના 72 કરોડ સબસિડરીમાં છે. ઓવરઓલ કંપની પ્રોફાઇલ મને બહુ સારી લાગે છે. આ કંપનીમાં એવું કંઈ ખાસ વિશેષ નથી. અને જે ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન, અર્બનાઇઝેશન, લાઈફ ટાઈમે જોતા મને એવું લાગે છે કે ધીસ કંપની વિલ ડેફિનેટલી પરફોર્મ વેલ. એટલે જો કદાચ તમારો લાંબા ગાળાનો અભિગમ હોય તો ચોક્કસ તમે આ શેરમાં રોકાણ કરી શકો છો. અને જો તમારી પાસે આઈપીઓમાં તમને મળ્યા હોય તો વેચવાની ઉતાવળ ન કરવાની સલાહ છે. હવે ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર કંપની છે અબાઉટ 550 to 600 રૂપીસ ઇન 1.5 year. એટલે જો તમે કહ્યું ને કે વેચવાની ઉતાવળ ન કરતા, હવે જેને લિસ્ટ થતાની સાથે જ વેચ્યા છે એ બધા અત્યારે નુકસાનમાં ગયા છે. કારણ કે જો 2% પ્રીમિયમ પર 2 કે 3% પ્રીમિયમ પર શરૂઆતમાં જે થયું લિસ્ટિંગ, એની સામે જુઓ અત્યારે 12%ની જગદીશજી આ સ્ટોકની અંદર મજબૂતી આવતી આપણને ખાસ જોવા મળી રહી છે. એટલે ખાસ અહીંયાથી શરૂઆતી પ્રીમિયમ આપણને ન મળ્યું હોય, પરંતુ અત્યારે એક સારું એવું પ્રીમિયમ અત્યારે 10-12%નું મળી રહ્યું છે. અને જગદીશજીને અત્યારે ખાસ સલાહ છે કે 550-600 સુધીના ટાર્ગેટ અહીંયા તેઓ અપેક્ષિત રાખી રહ્યા છે. એટલે જો તમારા આઈપીઓમાં શેર લાગ્યા હોય તો હજી પણ તમારે થોડું હોલ્ડ કરીને રાખવાની સલાહ છે. અહીંયાથી કોઈ ઉતાવળ કરતાની જરૂર અહીંયાથી નથી દેખાઈ રહી. પરંતુ એ સાથે જગદીશજી આ લિસ્ટિંગ માટે આપના કોઈ ડિસ્ક્લોઝર? આઈપીઓ મેં પણ એપ્લાય કર્યું છે પણ મને મળ્યા નથી. પણ ડેફિનેટલી મારી ઈચ્છા છે કે કદાચ આજે જે ભાવે ખુલ્યો 452-55 ની આસપાસ, તો ડેફિનેટલી આઈ વુડ લાઈક ટુ બાય ધીસ શેર્સ. જી જગદીશજી, આભાર.